चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। करो आरंभ। हाँ, जय दंडवत प्रणाम। तृतीय स्कंद अध्याय 2 જેમાં 25-26 શ્લોકોથી ગંધ તન્માત્રાનો સંસ્કાર થયો, જેમાં પૃથ્વી વિષય છે, જે આપણે આગળ જોયું. હવે અત્યારે 27-28 થી ક્રીડા કહી તે આનંદરૂપ હોય રસ તન્માત્રાનો સંસ્કાર થાય છે. અહીંયા મહાભૂતોમાં વાયુ વિષય બની રહ્યો છે. હવે 27 શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે જુદા થઈ રહેલાને ઉપર કહેલું પ્રયોજન ન રહેવાથી સ્થિરમાં રહેલા ઇન્દ્રિયોના સ્થાન 7 અને 8મી વાણી એ શ્રુતિ પ્રમાણે સ્થિર બનેલા વાસુદેવ રૂપથી ક્રીડા કરી એમ નીચેના શ્લોકથી આરંભી 8 શ્લોકોથી કહે છે. તેમાંના પહેલા 2 શ્લોકોથી કાનો કહેલા છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. એ પ્રમાણે જુદા થઈ રહેલા એટલે વાયુની પેઠે આસક્તિ વિના રહેલા ભગવાન એવું પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને વસુદેવથી વિખૂટા થઈ રહેલા એવો અર્થ હોવાનું જણાય છે. અને 2 નંબરની ફૂટનોટ છે. ઉપર કહેલું પ્રયોજન ન રહેવાથી. ઉપર કહેલું પ્રયોજન એટલે ભૂમિ વગેરેના સુખરૂપ પ્રયોજન અને વસુદેવને કંસથી થતો ભય એવો અર્થ હોવાનું જણાય છે. એટલે એવા ભગવાનને પ્રયોજન ન રહેવાથી સ્થિરમાં રહેલા ઇન્દ્રિયોના સ્થાન 7 અને 8મી વાણી એ શ્રુતિ પ્રમાણે સ્થિર બનેલા ભગવાને વાસુદેવ રૂપથી ક્રીડા કરી એમ નીચેના શ્લોકથી આરંભી 8 શ્લોકોથી કહે છે. તેમાંના પહેલા 2 શ્લોકોથી કાનો કહેલા છે. એટલે અહીંયા પ્રકરણનો અર્થ એ શ્રવણ કરનાર વિદુરજીનો અધિકાર છે. એટલે એ શ્રવણ કરનારને મુખ્ય કાન હોવાથી એ પ્રકરણના અર્થમાં આ 2 શ્લોકો એ 2 કાનો કહેલા છે. હવે શ્લોક. પરિતઃ વત્સપેહે વત્સાન ચારયન વ્યહરત વિભુઃ યમુના ઉપવને કૂજત દ્વિજ સંકુલિત અંગ્રીપે. શ્લોકાર્થ. કૂજન કરતા પક્ષીઓથી ભરપૂર વૃક્ષોવાળા યમુના નજીકના ઉપવનમાં વાછડા પાલનારાઓથી વીંટાળેલા પ્રભુ વાછડા ચારતા વિહાર કરતા હતા. હવે સુબોધિનીજી, આ 2 શ્લોકો એટલે 27-28 શ્લોકો એ સ્કંદના અર્થમાં મુખ છે. એટલે એમાં 3 નંબરની ફૂટનોટ. સ્કંદનો અર્થ મહાભૂત વગેરે બધાની સૃષ્ટિ છે. બલ વિના તે થાય નહીં. અને બલ એ પ્રાણનો ગુણ છે. પ્રાણ જલમય છે અને જલમાં રસ મુખ્ય ગુણ છે. તે ગ્રહણ કરનાર મુખ છે. તેથી આ શ્લોકો એ રસનું નિરૂપણ કરે છે. એટલે આ જે 27-28 શ્લોક જે છે એ સ્કંદના અર્થમાં મુખ છે. એટલે સ્કંદના અર્થમાં મુખ છે એટલે જે સ્કંદનો અર્થ જે મહાભૂતો વગેરે જેની બધા જે સર્ગની વ્યાખ્યામાં જે મહાભૂતોનો સર્ગ અને તેમની ઉત્પત્તિના અર્થમાં છે. એટલે તૃતીય સ્કંદનો જે અર્થ છે તે અહીંયા જણાવ્યો હોય એવું સમજાય છે.
અને પ્રકરણના અર્થમાં આ બે કાન છે. એમાં ચોથા નંબરની ફૂટનોટ છે. પ્રકરણનો અર્થ શ્રવણ કરનાર વિદુરજીનો અધિકાર છે. શ્રવણ કરનારને મુખ્ય કાન હોવાથી પ્રકરણના અર્થમાં આ બે શ્લોકો એ બે કાન છે. એટલે અહીંયા વિદુરજીનો જે પ્રકરણનો અર્થ છે શ્રવણ કરનાર જે વિદુરજીનો જે અધિકાર છે, એટલે જે ઉદ્ધવજીએ જે ઉદ્ધવજીના ભક્ત ઉદ્ધવજીના સંઘથી જે વિદુરજીને જે આ શ્રવણ કરવાનો જે અધિકાર પ્રાપ્ત થયો છે, એ શ્રવણ કરનારને જે મુખ્ય કાન હોવાથી આ પ્રકરણના અર્થમાં આ બે શ્લોકો કાન છે. વાછડા પાલનાર ગોપાલ બાળકોથી વીંટાળેલા પ્રભુ વાછડા ચારતા વિહાર કરતા હતા, એમ વાયુની અને પ્રાણોની ક્રિયાથી જ વ્યહરત એટલે વિહાર કરતા હતા. એમાં 5 નંબરની ફૂટનોટ છે. દ્રવ્ય અને શબ્દને લઈ જનાર વાયુ છે એવું વાયુના કાર્યનું લક્ષણ કહેશે. તેથી વાછડા ચારવા એ વાયુની ક્રિયા છે. એટલે જે વાયુ જે છે એ વાયુ એ શબ્દનો વાહક છે. એટલે એ દ્રવ્ય અને એ શબ્દને લઈ જનાર એ વાયુ છે અને એ વાયુના કાર્યનું લક્ષણ કહેશે. તેથી એ જે વાછડા ચારવાની જે ક્રિયા છે એ વાયુની ક્રિયા છે. એટલે એ વાયુથી થાય છે. એટલે એ વાયુ જે છે એ દ્રવ્ય અને શબ્દને લઈ જનાર વાયુ છે. અને પ્રાણોની એટલે 6 નંબરની ફૂટનોટ છે. પ્રાણની ક્રિયા એ પક્ષીઓના કૂજનનું ગ્રહણ થવામાં અનુકૂળ રહેવાની છે. એટલે જેમ વાયુ એ શબ્દનો વાહક છે, તેવી રીતે એ તમારા ભીતર જે પ્રાણ છે એ ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરે છે. એટલે જો એ સાંભળવામાં તમારા કાન એ તાજા હોય પણ છતાં પણ એ પ્રાણ જો એ તમને અનુકૂળ ન હોય તો એ તમને ન સંભળાય. એટલે એ જે પ્રાણ છે એ ઇન્દ્રિયોને શક્તિ પ્રદાન કરે છે. એટલે એ જે પ્રાણની ક્રિયા છે એ પક્ષીઓના કૂજનનું ગ્રહણ થવામાં અનુકૂળ રહેવાની છે. એટલે બાળકો સાથે ક્રીડા કરતા હતા એવો અર્થ છે. ક્રીડામાં વિઘ્ન ન હતું એમ જણાવવા યમુના નજીકના વનમાં શબ્દ યોજેલ છે. એમાં 7 નંબરની ફૂટનોટ છે. બાળકો સાથેની ક્રીડા રસ છે, કારણ કે તે યમુનાની એટલે જલની સમીપ કરેલી અને જલમાં મુખ્ય રસ છે. એટલે આજે બાળકોએ જે ક્રીડા કરી છે એ ક્રીડા ક્યાં કરી છે તો એ યમુના નજીકના વનમાં કરેલી છે. અને એ જે યમુના નજીકના વનમાં જે ક્રીડા કરી છે એનાથી એ બાળકો સાથેની જે ક્રીડા છે એ રસ છે. અને એ યમુનાની નજીક એટલે કે જલની સમીપ કરેલી તે જલમાં મુખ્ય રસ છે એવું સમજાય છે. ચિત્તમાં ઉદ્વેગ થતો ન હતો એમ જણાવવા કુજત કરતા પક્ષીઓથી ભરપૂર વૃક્ષો હતા, જેમાં એવું વનનું વિશેષણ કહેલું છે. એટલે અહીંયા આ વનનું વિશેષણ એટલે વન કેવા હોય તો એ વૃક્ષો પક્ષીઓથી ભરપૂર જે વૃક્ષો હતા એવું વન હતું. અને એમાં એમાં એ જે કૂજન કરતા પક્ષીઓથી જે ભરપૂર વૃક્ષ હતા એટલે એનાથી શું થતું હતું તો ચિત્તમાં ઉદ્વેગ થતો ન હતો. વેદરૂપ કલ્પવૃક્ષો ઉપર રહેલા ભગવાનના ભક્તો ભક્તિનો આશ્રય લઈ ભગવાનનું ગાન કરતા હતા એમ કહેવાયું. એમાં 8 નંબરની ફૂટનોટ છે. આ બે શ્લોક કાનરૂપ હોવાનું ઘટાડે છે. અક્ષરરૂપ વ્યાપી વૈકુંઠની ગુફામાં હોય તેમ અહીં ભગવાન રહેલા હોવાથી ગાયત્રી જેનું બીજ છે તેવા વેદ વૃક્ષની શક્તિઓ છૂટી પડતા જુદા જુદા રૂપવાળા વૃક્ષો થયેલા તેમના ઉપર પક્ષીઓ કૂજન કરતા કૂજનનું ગ્રહણ કરવું એ કાનનું કાર્ય છે. તેથી આ બે શ્લોક કાનરૂપ છે એવો અર્થ છે. એટલે જે શ્રુતિ વચનમાં અક્ષરરૂપ વ્યાપી વૈકુંઠ છે તેને હૃદય ગુહાના રૂપમાં કહેલું છે, જેમાં ભગવાન શ્રી પુરુષોત્તમ બિરાજે છે. ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે તો પ્રસિદ્ધ જ છે. એટલે અહીંયા જે વર્ણન આવ્યું કે આ બધા પક્ષીઓ છે જે યમુનાના તટ ઉપર જે ઉપવનો છે જેમાં રહેલા વૃક્ષો ઉપર કૂજન કરી રહ્યા છે, એ કૂજન એ શબ્દ છે અને કાનથી એ ગ્રહણ થાય છે. એટલે તેને અહીંયા જે કાનરૂપ ગણાવ્યા છે
થી આ બે જે શ્લોક છે એ કાનરૂપ છે એમ સરખાવે છે. એટલે જેમ વેણુ ગીતમાં જે મનન કરતા જે મુનિઓ છે એ વૃક્ષો ઉપર શાંત બેસીને જે વેણુના સાંભળી રહ્યા છે એવું મને જરા સમજાય છે. જે આ મારો 27મો શ્લોક સંપૂર્ણ થયો. જે આપને દંડવત પ્રણામ. કઈ હોય વિચારણીય તો આમાં જે આ ફૂટનોટમાં કહ્યું ને છેલ્લે કે કેવા વેદ વૃક્ષની શક્તિઓ છૂટી પડતા જુદા જુદા રૂપો વાળા વૃક્ષો થયેલા, એટલે શાખા સમજવાની. વેદની શાખાઓ ને એમના ઉપર પક્ષીઓ પૂજન કરતા. તો કેવી રીતે છે? હા, જે મને એવું સમજાય છે કે જે વેદની જે શાખાઓ જે છૂટી પડી એ છૂટી પડેલી શાખાઓ જે મને સમજાય છે. એટલે વૃક્ષો નહીં લેવાના અને શાખા લેવાનું એમ. એટલે વેદ રૂપી વૃક્ષ છે, પછી ભગવાને એ શક્તિઓ છૂટી પડતા એ જુદા જુદા રૂપો વાળા વૃક્ષો થયા. તો વેદ રૂપી વૃક્ષની જુદા જુદા રૂપો ધારણ કર્યા, તો પછી એને આપણે શાખા સમજીશું. એટલે જે મને એમાં એવું સમજાય છે કે એ વેદની જે શાખાઓ એટલે જે વેદોનો જે વિભાજન થયા એ વિભાજનો જે વિભાજન થયા એ વિભાજનોને અહીંયા જુદા જુદા રૂપવાળા વૃક્ષો સાથે સરખાવ્યા છે. અને જે ભક્તો છે એને જે મુનિઓ એટલે જે મનન કરતા જે મુનિઓ છે એ વૃક્ષો ઉપર બેસીને જે વેણુનાદ સાંભળી રહ્યા છે. જે મને તો એ રીતે સમજાય છે. બે વાત ભેગી થઈ રહી છે એટલે નથી સમજાતું. એમણે વેણુનાદની વાત કરી કે જ્યાં મુનિઓ શાંત થઈને સાંભળે છે, તો તે જે પક્ષીઓ ત્યાં સાંભળી રહ્યા છે વેણુનાદ એ તો ત્યાં મુનિઓ કયા છે. ને અહીંયા જે વાત કરી છે તો જે આ ભગવાન અહીંયા કર્ણરૂપ જે ઘટાવે છે તો ત્યાં વેદ વૃક્ષની શક્તિઓ છૂટી પડતા એ જુદા જુદા રૂપવાળા વૃક્ષો. તો આ જુદા જુદા રૂપવાળા વૃક્ષોથી શું સમજવું ને એના પર પક્ષીઓ પૂજન કરે છે. એટલે ત્યાં આપણે અભિપ્ર કે બ્રાહ્મણ લઈએ કે જે આ શાખાઓને વિસ્તાર કરે છે કે એને સમજાવે છે. તો એવી રીતે અહીંયા સમજવાનું છે. સ્પષ્ટ નથી. હા, ઓર કોઈને કરવું હોય સમાધાન. એ પહેલા એક જ વેદ હતા, જેવી રીતે પુરાણ એ પહેલા એક વેદ હતા અને પછી એમાંથી જે વેદના વિભાગ જે કર્યા એવું પ્રકાર સમજાય છે. એટલે વેદના વિભાગ ઉપર જે શાખાઓ થઈ એ પ્રકારે નહીં, પણ વેદ અને વેદના વિભાગ એ પ્રકારે જે સામ વગેરે આપણે એક વખત કહ્યું હતું ને એ પ્રકારે અહીંયા સમજાય છે. પહેલા તો એ નિશ્ચિત કરવાનું છે કે અહીંયા એક જ વૃક્ષની વાત છે કે ઉપવન હોવાને કારણે અનેક વૃક્ષો છે. અને અનેક વૃક્ષો હોય તો અહીંયા જે પુરુષોત્તમજી કહી રહ્યા છે એ અનેકમાંથી કોઈ એક વૃક્ષ માટે કહી રહ્યા છે કે સર્વસામાન્ય માટે કહી રહ્યા છે? તો પક્ષીઓ કેવા છે? પક્ષીઓથી ભરપૂર વૃક્ષો વાળા ઉપવનમાં. તો ભગવાન જ્યાં ગોપ બાલકો સાથે વાછડાઓને સાથે વિહાર કરી રહ્યા છે એ એક ઉપવન છે જે યમુનાજીના નજીક છે. અને ઉપવનમાં ઘણા બધા વૃક્ષો હોય તો જ ઉપવન કહેવાય, જેમાં પક્ષીઓ પૂજન કરી રહ્યા છે. તો આ જે વૃક્ષો છે એ બધા વેદરૂપ કલ્પ વૃક્ષો છે અને એના ઉપર આ પક્ષીઓ છે એ ભક્તો છે જે ભગવત ગાન કરી રહ્યા છે. તાત્પર્ય તો એવું જ છે ને? હા, એવું જ લાગે છે. હા,
વેદરૂપ કલ્પ વૃક્ષો, એ કહ્યું ને વેદરૂપ કલ્પ વૃક્ષો ઉપર રહેલા ભગવાનના ભક્તો, એટલે એ કલ્પ વૃક્ષ સમાન છે એના ઉપર રહેલા ભગવાનના ભક્તો, એટલે જે પૂજન કરી રહ્યા છે ભગવાન. એટલે આપણે જે કહ્યું ને કે કોઈ વેદ વૃક્ષો ઘણા બધા છે તો એ કલ્પવૃક્ષ સમાન. અગર વેદરૂપ બધા વૃક્ષો છે તો કલ્પવૃક્ષ સમાન. કલ્પવૃક્ષ એટલે એમાં અહીંયા સ્પેસિફાઈ ભગવાનના ભક્તો પૂરતું જ કર્યું છે એવું સમજી શકાય. અથવા તો એ કલ્પવૃક્ષ કયા હોય તો કર્મ, જ્ઞાન, ભક્તિ જેવા જેવા જેને જે અધિકારી હોય એ પ્રમાણે એ પ્રાપ્ત થાય. એવી રીતે અહીંયા ભક્તો એ કલ્પવૃક્ષ કહેવાથી શું એમ, એટલે મને એવું લાગ્યું કે કર્મ, જ્ઞાન, ભક્તિ જેવા જેવા અધિકારી હોય અને વેદમાંથી તે પ્રાપ્ત થાય છે એવું કંઈક છે તાત્પર્ય છે. મને એવું થોડુંક સમજાય. અને હેતલે કહ્યું એ પ્રમાણે લાગ્યું છે કે જે વેદ વૃક્ષ છે એના જે 4 વિભાગ કર્યા તે જુદા જુદા રૂપ વાળા થયા, જેમ એની સંહિતા, આરણ્ય, તો એ રીતે અહીંયા વૃક્ષો એ જુદા જુદા રૂપ તરીકે એ વેદ વૃક્ષ જ છે. એનાથી પછી શાખાઓ ના સમજી છે. અને આપે જે કહ્યું એ પ્રમાણે આને તો કર્મ, જ્ઞાન, ભક્તિ એટલે તું એના પણ ભાગ કર્યો છે. એની અંદર કલ્પવૃક્ષ કલ્પ જે ફળ આપે જેની ઈચ્છે ઉભા જેની ઈચ્છા કરે છે એની પ્રાપ્તિ થાય છે. એ અર્થમાં મેં ફલરૂપતા અને કલ્પવૃક્ષ કહે ને એટલે મેં એ રીતે વિચારું. એટલે બધું જ આવશે ને, સામ, વેદ, અથર્વવેદ ત્યાંથી માંડીને એની શાખા, એની અંદર જે વર્ણિત વિષય, જે ફળ આપનારા, તો જે બધું જ આવી જશે. એટલે અહીંયા પણ ભક્તો પૂરતું પછી કર્યું એમ, કલ્પવૃક્ષ કરી અને પછી ભક્તો પૂરતું કર્યું. જે આપણે પણ પહેલા કહ્યું કે કોઈ એક માટે વાત કરી રહ્યા છે તો ભક્તો માટે અહીંયા વાત કરી રહ્યા છે એવું સમજી શકાય એમ પૂછી રહી છે. તમને શું લાગે છે જતા રહે? જે મને તો જે તમે આપે કીધું ને એ પ્રમાણે જ મને તો લાગે છે. અચ્છા, ઓર કોઈને કઈ? હા, પ્રણામ છે. એટલે આ હિનાબેને કહ્યું ને એવું લાગે છે, કારણ કે અહીંયા નોટમાં એવું કીધું કે એવા વેદ વૃક્ષની શક્તિઓ છૂટી પડતા જુદા જુદા રૂપવાળા વૃક્ષો થયેલા. તો શક્તિઓ છૂટી પડતા એટલે આજે મને લાગે છે હિનાબેને કહ્યું ને માર્ગો બધા અલગ અલગ જે વેદમાં દર્શાવેલા છે એ પ્રમાણે લઈ શકાય છે. હજી આ લોકો બીજા 2-3 જણા ઓર કંઈક કહેવા માંગે છે. બીજો પ્રશ્ન છે. અચ્છા અચ્છા, મને પણ બીજો પ્રશ્ન હતો. હા હા. એક તો આ કર્મ માર્ગી કે જ્ઞાન માર્ગી એનો તો અહીંયા કોઈ સંદર્ભ દેખાઈ નથી રહ્યો. એમ કે શ્રી મહાપ્રભુજી એક તો ભગવાનની સાથે ભગવાન ગોચારણ કરી રહ્યા છે અને ગોપ બાળકો સાથે વિચરણ કરી રહ્યા છે. એ લીલાનું અહીંયા આ પક્ષીઓ ગાન કરી રહ્યા છે અને સ્પષ્ટ રૂપથી ભક્તો ભક્તિનો આશ્રય લઈ ગાન કરતા હોય એમ કહેવાયું છે. એટલે બીજાની તો અહીંયા કોઈ કલ્પના કરવી એ ક્લિષ્ટ કલ્પના છે. રહી વાત કે અહીંયા શાખા વિભાગ સુધી એ વાતને લેવી કે ન લેવી, લેવી હોય તો લઈ શકાય, ન લેવી હોય તો ન લો. એનાથી કઈ ફરક નથી પડતો મૂળ તાત્પર્યથી કે આ વેદરૂપ વૃક્ષ ઉપર છે. શાખા પણ તો વેદ જ છે, તો એનાથી કઈ મૂળ તાત્પર્યમાં કઈ ફરક પડતો નથી. અહીંયા એ વાત કહેલી નથી એટલું આપણે સ્મરણ રાખવું જોઈએ. પછી આપણને ઓર એનું વ્યાખ્યાન વધારે કરવું હોય તો પછી કરી શકાય. શક્તિઓ છૂટી પડતાથી ભક્તો જ લીધા છે તો પછી ખાલી એવું જ સમજાય ને. તો પછી વેદરૂપ વૃક્ષની શક્તિઓ છૂટી પડતા જુદા જુદા રૂપવાળા વૃક્ષો થયેલા તેમના ઉપર પક્ષીઓ પૂજન કરતા એવું જ ગ્રહણ કરવું કહી રહ્યા તો ભક્તો જ
ભગવાનનું સામર્થ્ય એવું લાગ્યું એમાં કે જે ભગવાન એ વેદ રૂપે મૂર્તિમાન થયા ને, સખા રૂપે પણ એ થયા. તો વેદ વૃક્ષની શક્તિઓ એટલે કોણ? પ્રભુ જ. એનાથી ભક્તો જ્યાં એનાથી કેવલ ભક્તોને જ લીધા ને, પછી શક્તિઓ વૃક્ષો થયેલા તેમના ઉપર પક્ષીઓ પૂજન કરતા, તો એ ભક્તો લીધા ને એમાં પક્ષીઓ લીધું એમ. એ બરાબર, એ જ કહું છે. તો અહીંયા ભક્તિને પ્રણવ જે છે એ બીજ વેદ તરુનો. તો આ તરુ કેવું છે કે જે પ્રણવ રૂપ જેનું બીજ છે એવા વેદ તરુ, એમાં શક્તિનું વિશ્લેષણ થવાથી નાના રૂપ થયા એના. તો આ જે ઉપવન છે એમાં અનેક વૃક્ષો છે, એના જ નાના રૂપ બતાવી રહ્યા છે. તો એ નાના રૂપથી આપણે આ બધા વિષયો લઈ શકીએ વેદની ઋચાઓના પર્યંતે. એટલે શાસ્ત્ર સ્કંદ પ્રકરણ અધ્યાય પદ અક્ષર સુધી એ વેદનો જે વિસ્તાર છે એ આખે આખું આપણે લઈ શકીએ. પુરુષોત્તમજી જે વિવરણ કરી રહ્યા છે એના આધારે. જે મને બીજો પ્રશ્ન છે પૂછું? હા, એ જ અહીંયા જે ત્રીજી ફૂટનોટ છે ને એમાં એવું કહ્યું છે કે સ્કંદનો અર્થ મહાભૂત વગેરે બધાની સૃષ્ટિ છે. પછી એવું કીધું કે બલ વિના તે થાય નહીં. તો અહીંયા બલ વિના તે થાય નહીં એટલે શું કહેવા માંગે છે એ ન સમજાયું મને. અહંકાર એવી રીતે લેવાનું, અને અહંકાર એ તામસ છે અને સંકર્ષણ વ્યૂહ છે, એવી રીતે બલ એટલે બલરામજી એવી રીતે લેવાનું. જે નવત્રણા, મને પણ આજમાં જ પ્રશ્ન છે એટલે હું પણ સાથે પૂછું છું કે અહીંયા કહ્યું છે કે પહેલી લાઈનમાં કે આ બે શ્લોકો સ્કંદના અર્થમાં મુખ છે અને ફૂટનોટ પ્રમાણે મહાભૂત વગેરેની સૃષ્ટિ છે. તો કહેવા શું માંગે છે? આ મુખ છે वो અચાનકથી આ વિષય કેવી રીતે આવ્યો? કાનનું તો સમજાવ્યું જેમ આ ફૂટનોટ પ્રમાણે કે કાનરૂપ કેવી રીતે ઘટે છે. આ મહાભૂતની આ મુખ્ય શબ્દ છે કે મુખ છે? એટલે આ આખી થર્ડ ફૂટનોટ નથી સમજ પડતી. પ્રણામજી. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે જે માનુષ રૂપથી, જે વાસુદેવ રૂપથી જે ભગવાને ક્રીડા કરી, બરાબર, એ જે ભગવાને જે માનુષ દેહ રૂપ જે ધારણ કર્યો છે, અને એ જે સ્વરૂપની એટલે ભગવાનના સ્વરૂપનું જે ભાગવતજીમાં જે 12 સ્કંદોથી જે નિરૂપણ કરવામાં આવ્યું છે ને, એમાં આ જે તૃતીય સ્કંદ એ ભગવાનનું મુખ છે. મને તો જે એ રીતે સમજાય છે. એટલે એ જે સર્ગની વ્યાખ્યામાં જે મહાભૂતોનો સર્ગ અને તેની ઉત્પત્તિનો જે વિષય આવી રહ્યો છે તે અર્થમાં આ જણાવી રહ્યા હોય એવું સમજાય છે. એટલે તૃતીય સ્કંદનો જે અર્થ છે ને એ અર્થ અહીંયા લીધો હોય ને એવું જે મને સમજાય છે. જે દંડવત પ્રણામ. એટલે જો તમે ડેફિનેશન થી કહો છો ને સર્ગની વ્યાખ્યા, તો બધું જ આવે છે. મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ થાય છે. એટલે વગેરેમાં બરાબર છે. સ્કંદનો અર્થમાં મહાભૂત વગેરે આ બધાની સૃષ્ટિ છે, પણ તે ત્રીજી પોઈન્ટ છે કે આ સ્કંદોના અર્થમાં મુખ છે ને એનાથી આ સમજાવે છે ટિપ્પણી. આ બે વાત કનેક્ટ નથી થતી ને વિરાટના રીતે બી ખબર નથી, એવી રીતે હોય તો બી એટલે મને સમજ નથી પડી હજી. એટલે આ જે તૃતીય સ્કંદ શું છે? તો એ ભગવાનનું મુખ છે ને. એટલે એને આ તૃતીય સ્કંદમાં એ ભગવાનના મુખ જે છે ને એનું જે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ રીતને મને તો જે મને એ રીતે સમજાય છે. એવું ક્યાં લખ્યું છે આ મુખ? ભાગવતાર્થમાં તો સેકન્ડ પેજમાં એવું નથી. સર્ગ વિસર્ગ, બે બાહુ અને એવું છે, હસ્ત અને, પણ મુખ નથી લખ્યું. અને સપોઝ હોય પણ અહીંયા અચાનક ત્યાં વિષય જ કેવી રીતે આવ્યો? જે આ વિહાર કરવાની વાત ચાલે છે
એટલે આપણે જોયું 25 થી જે 8 શ્લોકો છે એ ભગવાનની લીલાના છે કે મહાત્મ્યના છે, એમાં આ સુસંગતિ છે એ નથી સમજાતી. એટલે અહીંયા છે ને કિનારીબેન કરો તમે. હા હા ના તમે કરો, વાંધો નહીં. તમે પહેલા કરી લો પછી પાર્વતી જે પૂછે ને એમાં કરીશું પછી. એટલે મને અહીંયા એવું સમજાય છે કે અહીંયા જે આપણે જે સુબોધજીમાં જે પહેલા વાક્યમાં કીધું ને કે આ બે એટલે 27-28 શ્લોકો એ સ્કંદના મુખ છે, એટલે એ સ્કંદ પ્રમાણે એનું આ વ્યાવૃત્તિ કરી, અને પ્રકરણના અર્થમાં બે કાનો છે, એટલે એ જે વિદુરજીના જે શ્રવણથી એમના જે ગંધ તન્માત્રાનો જે સંસ્કાર થાય છે, એટલે એ બે કાન છે. એટલે અહીંયા સ્કંદ અને પ્રકરણના અર્થની વ્યુત્પત્તિ કરી હોય ને એવું મને સમજાય છે. જે હમણાં જે કિન્નરીબેન બોલ્યા ને તમે, બરાબર લાગ્યું મને કે 27-28 લોકો એ સ્કંદના અર્થમાં મુખ છે. એટલે અહીંયા જે આખો જે પ્રકરણ આખું બતાવ્યું, શું બતાવ્યું કે 7 સ્થાન અને 8મી વાણી, એ જે કહ્યું એનાથી શિર બનેલા વાસુદેવ રૂપથી ક્રીડા કરી, એ જે કહ્યું ને એને અહીંયા સ્કંદ તરીકે, એટલે કે મોટા સર્કલમાં જેટલું પૂરેપૂરું વર્ણન છે એટલું વર્ણનમાં અહીંયા એ મુખરૂપ છે. એટલે મુખમાં જે 8 સ્થાન છે એ 8 સ્થાનને અહીંયા પૂરેપૂરું જે છે એને સ્કંદ તરીકે આપણે કહીએ તો સ્કંદના અર્થમાં એ મુખ છે, અને પ્રકરણના અર્થમાં આ બે કાન છે. એટલે કે એનાથી અવાંતર. હવે મુખ તરીકે તો અહીંયા 8 બતાવી રહ્યા છે, તે 8 શ્લોકોથી કહેશે. તો અહીંયા 2 શ્લોકથી જે વાત કરી રહ્યા છે એ પ્રકરણ, તો એ 27 અને 28 આ 2 શ્લોકોથી પ્રકરણના અર્થમાં બે કાન છે એમ જે કહી રહ્યા છે. તો એ બે કાનનું નિરૂપણ 27 અને 28ના શ્લોકથી કહી રહ્યા છે. એવી રીતે મને અર્થ સમજાય છે. જે કહેશે મને આટલું સમજાય છે. એટલે અહીંયા પૂજન અને ગાનનું જે બતાવ્યું, ભક્તો ગાન કરી રહ્યા છે એ કાન રૂપથી એને બતાવી રહ્યા છે. એવી રીતે આગળ પણ બતાવશે, કાનનું જ બતાવશે. એવી રીતે મને સમજાયું. આ શ્રુતિ કઈ છે તમને ખબર છે? શિરમાં રહેલા 7 અને 8મી વાણી, તો 7 એટલે શું? એટલે 2 કાન 2 આંખ, એવી રીતે 2 કાન 2 આંખ 2 નાક મુખ. ઓકે, જે કયા ને એવી રીતે મને સમજાયું છે. જે કે મને તો આટલું થોડું સપ્તવૈશિષ્ણ્યાઃ વાગષ્ટમી. જે આપ કરાવો ને આ શ્રુતિ સાથે જોડ્યું ને આ બધું સંધાર્થ કેવી રીતે બેસ્યો એ નથી સમજ પડતી. આ 8 નો તો થઈ ગયું ને સમાધાન. 7 ગોલકો અને વાણી વાણી. એ તો એ વિષયમાં કઈ છે સંશય? હા, એટલે એ 7 અને 8મી વાણી પછી આગળ શું એ શ્રુતિ પ્રમાણે, એટલે એ શ્રુતિમાં હજી કઈ ઇનકમ્પ્લીટ છે આ કોટેશન. એટલે એ શ્રુતિ પ્રમાણે શિર બનેલા વાસુદેવ રૂપથી ક્રીડા કરી, એટલે એ લાઈન થી શું કહે છે? શિર બનેલા વાસુદેવ રૂપથી એટલે શું? એટલે લેંગ્વેજ નથી સમજ પડતી કે શ્રુતિમાં શું કહી રહ્યા છે ને એના પ્રમાણે અહીંયા શું સમજવાનું છે એમ પૂછું છું. નહીં, શ્રુતિ સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી. અહીંયા તો જે નિરૂપણ કરી રહ્યા છે, કેમ કે માત્રા બતાવી દીધી, ભૂત બતાવી દીધો. હવે ભૂત માત્રેન્દ્રિય અને ધી એનો સર્ગ એ જ કેવું છે ને.
હવે તો હવે એ ઇન્દ્રિયોનો વિષય ચાલી રહ્યો છે, જ્ઞાનેન્દ્રિયો. પણ જે છે કાનની તન્માત્રા તો આપણે શબ્દ લઈએ છીએ, અને જેમ આપણે પૃથ્વીનો ગંધ લીધું, તો અહીંયા શબ્દના બદલે તો રસ તન્માત્રા બતાવી રહ્યા છે. તો પછી એ પણ નથી બતાવ્યું જ નહીં, એનો તો ખુલાસો કરી જ દીધો ને. પ્રકરણના અર્થમાં બે કાન છે અને સ્કંદના અર્થમાં મુખ છે, એમ વિકલ્પથી બતાવ્યું ને. 27 અને 28 શ્લોકો છે, એમાં જો સ્કંધાર્થની દૃષ્ટિથી વિચાર કરો તો મુખનું નિરૂપણ છે. અને અહીંયા જે અધિકાર પ્રકરણ ચાલી રહ્યો છે, વિદુર ઉદ્ધવના સંવાદમાં વિદુરજી અધિકારી છે, તો શ્રવણના અધિકારી હોવાથી અહીંયા કર્ણેન્દ્રિય છે, એને કારણે અહીંયા શ્રવણનો વિષય ચાલી રહ્યો, એનું નિરૂપણ છે. હા, જી જી જી. અને આ જે કહ્યું ને, બલ વિના તે થાય નહીં અને બલ પ્રાણનો ગુણ છે, તો આ બલ વિના તે થાય નહીં એ નથી સમજાતું. હા, એટલે તમે તો બલરામજીના સંબંધમાં વિચારી રહ્યા છો, પણ એવું તો અહીંયા એટલે મેં અહંકારથી આ બધું તન્માત્રાઓને ઇન્દ્રિયોને બધું મહાભૂતો બધું અહંકારથી પ્રકટ થાય છે ને, એ રીતે હું વિચારતી હતી. અને પછી આ અહંકારમાં તામસથી મહાભૂતો થયા અને રાજસથી ઇન્દ્રિયો થઈ, એવી રીતે જોડાશે. તો પછી બલરામજી અહંકારના આદિદૈવિક દેવ છે, એવી રીતે મેં જોડ્યું, એવી રીતે જોડાશે છે? ના, એવો ગૂંચવાડો ઉભો કરવાની કઈ જરૂર નથી. તો સહ ઓજ અને બલ એની આ વાત છે. હા, એટલે ઇન્દ્રિયોમાં જે પ્રાણ શક્તિ છે એની અહીંયા વાત છે. ઓકે, હા હા, પ્રણામ છે. આપણે કહ્યું કે તન્માત્રા અને ઇન્દ્રિયની વાતથી આપણે અહીંયા અત્યારે આ જ્ઞાનેન્દ્રિયનો અને હમણાં જવાબ આપ્યો. પણ હું એવું સમજી, સેકન્ડ અધ્યાયમાં તન્માત્રા છે, પછી થર્ડ અધ્યાયની કારિકા જોઈએ ત્યાં ઇન્દ્રિયની વાત છે, અને ચોથામાં પછી બુદ્ધિ છે. અને આપણે અત્યારે પેજ 72 ની ઉપર જે હતી તન્માત્રાના સંસ્કારના શ્લોકનું બાયફર્કેશન આપેલું, તો તન્માત્રાની જ ડિસ્કશન થઈ રહ્યું છે એવું લાગે છે. એટલે હજી આ સ્કંધાર્થમાં પછી તો ઇન્દ્રિય લઈ લેવી જોઈએ અહીંયા, એ રીતે અહીંયા મુખ કીધું છે, એવી રીતે હજી થયું નથી બહુ. પેલા 8 શ્લોકોને આપણે જોઈ લઈએ કે સ્પષ્ટ થઈ જશે જે હશે. હા, ભલે, પછી પૂછું. પ્રણામજી. પ્રણામજી. અહીંયા જે 5 નંબરની ફૂટનોટ છે કે દ્રવ્ય અને શબ્દને લઈ જનાર વાયુ છે, અને પછી કે છે કે વાછડા ચારવા એ વાયુની ક્રિયા છે. તો આના ખ્યાલ આવ્યો કે કેવી રીતે વાયુની ક્રિયા ગણી વાછડા ચારવા જવું એને. પ્રણામજી છે. હા, કરો સમાધાન. એટલે વાયુ જે છે ને શબ્દનો વાહક છે. એટલે જે વાયુથી, એટલે દ્રવ્ય અને શબ્દને લઈ જનાર વાયુ છે. એટલે દ્રવ્ય અને શબ્દમાં આપણે જે રીતે પવન, એટલે વાવાઝોડું ફૂંકાય એટલે બધો બહુ જ પવન હોય ત્યારે એ આપણે પણ એ ગતિ નથી કરી શકતા, બરાબર છે. એટલે વાછડા ચારવાની ક્રિયા પણ ન થઈ શકે. એટલે વાવાઝોડું ફૂંકાય તો આપણે પણ ઉડી જઈએ, એ રીતે એ પ્રકારે અહીંયા દ્રવ્ય લેવાનું છે. એટલે એ વાયુનો શબ્દ જે વાહક છે, એટલે દ્રવ્ય અને શબ્દને લઈ જનાર વાયુ છે, એવું વાયુના કાર્યનું લક્ષણ છે. તેથી વાછડા ચારવા એ વાયુની ક્રિયા છે. જે મને એ રીતે સમજાય છે. પણ વાછડા એટલે આ પર્ટિક્યુલર વાછડા ચારવા એવું કેમ કહ્યું? હજી હું તો ન સમજી શકી. તમે કીધું કે વાવાઝોડું આવે એટલે બધા પ્રકારના દ્રવ્ય વાયુ લઈ જાય,
પણ વાછડા ચારવું એમાં કઈ ડીપ મિનિંગ વિચારવાનું કે આમ જ જનરલમાં જ ગણાયું? હું બહુ સમજી ન શકી. એટલે એ જે ક્રિયાને ગણવાની, વાછડા ચારવા એ શું છે તો ક્રિયા છે, અને એ ક્રિયા શેનાથી થાય છે તો વાયુથી થાય છે, એટલે તેથી વાછડા ચારવા એ વાયુની ક્રિયા છે. જે મને એ રીતે સમજાય છે. જે મને સ્પષ્ટ નથી થતું, કેવી રીતે એ વાયુની ક્રિયા થઈ શકે? ચારવા જવું એ વાયુની ક્રિયા કેવી રીતે ગણે છે? હવે આપ કરાવો. હા કરીશું. હજી કોઈ બોલે છે? પિયુષ શાહ કોઈ છે? દંડવત પ્રણામ. જે મારે આગળ પ્રસ્તુતિ કરવાની છે ને એટલે મેં હમણાં ધ્યાન રાઈઝ કર્યું. હા અચ્છા. કરું 28 નો શ્લોક થી જજે. નહીં, પેલા આમનું સમાધાન થઈ જાય. હા હા. હા, હવે આમનો ખાલી પ્રશ્ન એટલો રહ્યો કે વાછડા ચારવામાં વાયુની ક્રિયા કઈ રીતે સંગત થાય છે. એટલે મૂળમાં જે કહ્યું ને, વાછડા પાલનાર ગોપાલ બાળકોથી વીંટાયેલા પ્રભુ વાછડા ચારતા વિહાર કરતા હતા. તો એમ વાયુની અને પ્રાણોની ક્રિયાથી જ વ્યાહરત વિહાર કરતા હતા, એટલે બાળકો સાથે ક્રીડા કરતા હતા એવો અર્થ છે. એટલે જે આપ કહો છો કે જયારે વાછડા ચારવા જતા હતા પ્રભુ, ત્યારે જે વાયુનું પવન સ્પર્શ કરતો હશે ને જે એમને રસ ઉત્પન્ન થતો હશે, એ રીતે આવી રીતે જોડવાનું છે આમાં. હું બરાબર સમજી છું ને? જે નહીં, આ તો શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીમાં લખેલું જે છે તે જ મેં વાંચ્યું છે. હજી મેં પોતાના કઈ કહ્યું નથી. એના ઉપર આ બે પ્રકાશ છે. એક તો પ્રાણની ક્રિયા પક્ષીઓના કૂજનનું ગ્રહણ થવામાં અનુકૂળ રહેવાની છે. પક્ષીઓ જે પૂજન કરી રહ્યા છે એ પૂજનમાં પ્રાણની જે ક્રિયા છે, એટલે કંઈ પણ બોલવું હોય એમાં એટલા પ્રાણના અનુકૂલનની આવશ્યકતા નથી રહેતી. પૂજન કરવું હોય એટલે ગાવું હોય, એવું કંઈ હોય તો એમાં પ્રાણને તેના અનુરૂપ અનુકૂળ કરવું પડે. તો પક્ષીઓ જે કરી રહ્યા છે ગાન, એમાં પ્રાણક્રિયા બતાવવામાં આવી રહી છે. અને દ્રવ્ય અને શબ્દને લઈ જનાર વાયુ છે, એવું વાયુના કાર્યનું લક્ષણ કહે છે. તેથી વાછડા ચારવા એ વાયુની ક્રિયા છે. તો અહીંયા દ્રવ્યનો તો એટલું આવશ્યકતા નથી જણાતી, પરંતુ શબ્દ લઈ જનાર વાયુ, તો વાયુની દિશામાં બોલાયેલા શબ્દો એટલે ધ્વનિ છે એ વહેતી હોય છે વાયુની સાથે સાથે. વાછડાઓ જે ચરાવતા હોય એ લોકો બધા એક એક વાછડા સાથે તો રહી ના શકે, એટલે વાછડાઓ પોતાની ઈચ્છા અનુસાર ખાસ હોય ત્યાં ચરતા હોય, અને ચરાવનાર વ્યક્તિ એ સીટી પાડીને કે મોઢાથી વિવિધ પ્રકારની ધ્વનિઓ કરીને જે વાછડાઓ સાથે એમણે એની પ્રશિક્ષણ આપ્યું હોય તે અનુસાર વાછડાઓને રોકાઈ જવું કે પાછા બોલાવવા કે એવા બધા સંકેતો કરે છે. ચારવામાં બીજું તો કંઈ કરવાનું હોતું નથી, બસ આટલું જ કરવાનું હોય છે. ચરતા તો એ લોકો જાતે જ હોય છે. તો આ વાયુની ક્રિયાનો આ સંબંધ હોય એવું જણાય છે. હવે મને ખ્યાલ આવ્યો. પ્રણામ. જે છે
હું જે બલ કહ્યું પ્રાણનું પછી પ્રાણ જલમય છે. હા, કરો સમાધાન. જીજી મને સંભળાયું નહીં. એટલે પ્રાણ જલમય છે એમ કહ્યું ને ત્રીજી ફૂટનોટમાં, તો એ કેવી રીતે પ્રાણને જલમય કહેવાનું? કારણ કે આગળ એવું આવ્યું કે પ્રાણ અને વાયુ એ સમાન છે, એટલે વાયુનો જ એક ગુણ છે, તો અહીંયા જલમય કઈ રીતે કહ્યું? એના સમાન છે. જીજી આપ કરાવો. હા, કોઈને સમાધાન કરવું હોય તો. અહીંયા તો યમુના સમીપ આ ભગવાનની ઉચ્ચારણની ક્રિયા ચાલી રહી છે એવું વર્ણન છે. તો હવે યમુનોપવનેતિ યમુનાયાઃ સમીપ વને, એના વિવરણમાં પુરુષોત્તમજી આ વાત આજ્ઞા કરે છે કે તથા ચ જલસ્ય રસપ્રધાનત્વાत् સામીપ્યેન રસત્વમિત્યર્થઃ. જલ જે છે એ રસપ્રધાન હોવાથી યમુનાજીના નિકટમાં ભગવાન આ લીલા કરી રહ્યા છે, એટલે એની રસાત્મકતા બતાવી રહ્યા છે. અચ્છા, હા, વાયુની વાત છે ને. હા, તો કઈ નોટ છે? હા, સ્ત્રી. हाँ, स्कंधार्थो ही भूतादि सर्व सर्गः सर्वगतः सच बलम विना न भवति बलंच प्राणधर्मः प्राणश्च आपोमयः. ताश्च रसप्रधानः. એટલે આ જે પ્રાણ આપોમય જે કહેવામાં આવી રહ્યું છે એ મને એમ લાગે છે કે મહાભૂતના અંતર્ગત આનું કોઈ વર્ણન કરવામાં નથી આવી રહ્યું, પરંતુ મનુષ્ય શરીર કે જે પ્રાણી શરીર છે એ પ્રાણ, એનું જે પ્રાણ છે એ જલ તત્વ વિના પ્રાણિત ન થઈ શકે એવો અભિપ્રાય અહીંયા લાગી રહ્યો છે. તેને ગ્રહણ કરનાર મુખ છે એવી રીતે કેવી રીતે કહેવાય? પણ જે સ્કંદના અર્થમાં ભગવાનનું મુખ કહ્યું છે ને, એ પછી એની કેવી રીતે સાચી? આ તો જલ તો મુખથી જ ગ્રહણ થશે ને. હા, તો બલંચ પ્રાણ ધર્મ, એટલે મનુષ્ય શરીરમાં બલ પ્રાણથી આવે છે. પ્રાણશ્ચ આપોમય, બાટલા ચડાવવા પડતા હોય છે જ્યારે પણ તકલીફ થાય ત્યારે, તો એ આપોમય હોવાને કારણે રસપ્રધાન તદ્ગ્રાહકમ મુખમ અતો અત્ર યુક્તમ રસ નિરૂપણ. તો એ અર્થથી અહીંયા રસનું નિરૂપણ યુક્ત છે તો અટપટું, પણ આવું સમજાય છે અત્યારે. હા, કરો હવે પિયુષભાઈ. ધન્યવાદ પ્રણામ જીજી. હવે શ્લોક 28 વનમાં કરેલી ક્રીડા કહીને નીચેના શ્લોકમાં એક મિનિટ, ક્ષમા જીજે. આપણે હમણાં બેલાબેને સવાલ કર્યો ને કે જે વાયુની અત્યારે વાત થઈ રહી છે, તો વાયુ શબ્દને વાહક છે, તો એવી વાત થઈ હતી કે વાયુ અને શબ્દ કનેક્ટેડ હોવું જોઈએ, પણ અહીંયા તો વાયુ અને રસનું કનેક્શન આવે છે.
તો આપે શું જવાબ આપ્યો ને એ બરાબર સમજાયું નહીં, કે આપણે શબ્દ ન લઈને રસ લઈએ છીએ આ શ્લોકમાં, તો એ કેમ એવી રીતે લીધું એ એકદમ સ્પષ્ટ ન થયું. જે છે આમાં જોઈ લો એક વખત 24માં શ્લોકની નાનુભાઈની ટૂંક ટિપ્પણી છે. હા જી, એમાં 72 પર લખેલું છે કે 25 અને 26 થી સ્થાન કહેલ છે તે પૃથ્વી છે અને તેનો ગુણ ગંધ હોવાથી તે ગંધનો સંસ્કાર કરે છે, એ બરાબર છે. પછી 27-28 થી ક્રીડા કહી તે આનંદ રૂપ હોય, રસ છે. અત્યારે આમ તો ખ્યાલ આવ્યો કે રસની વાત કરી રહ્યા છે, કારણ કે જે ગુણગાન છે એ શબ્દોથી થાય છે અને એ ગુણગાન રસ ઉત્પન્ન કરી રહ્યા છે, એવી રીતે હું સમજી, અને વાયુ એમાં જરૂરિયાત છે. પણ એ ન ખ્યાલ આવ્યો કે આપણે શબ્દ પણ ગણી શકતા હતા ને અહીંયા રસની બદલે. તો આપે શું જવાબ આપ્યો ને એ બરાબર ખ્યાલ ન રહ્યો. હજી આમાં એના મતભેદ જે છે એ ઓર પણ આવશે. એ 29માં શ્લોકને હું પ્રકાશ જોઈ લો. જી જી જી. એક વખત આનો પૂરો કરી લઈશું તો વધારે સ્ફુટ થશે, કેમ કે દૃષ્ટિભેદથી અહીંયા ગોલક, ઇન્દ્રિયો અને એની તન્માત્રાઓ એનું ભિન્ન ભિન્ન રીતે નિરૂપણ પુરુષોત્તમજી સમજાવી રહ્યા છે મહાપ્રભુજીના વ્યાખ્યાન અનુસાર. એ વધારે ત્યારે સ્પષ્ટ થશે. થોડું કોમ્પ્લેક્સ છે આ વિષય. જી જી જી, પ્રણામ જી જી. દંડવત પ્રણામ જી. વનમાં કરેલી 28મા શ્લોકની ઉત્થાનિકા છે કે વનમાં કરેલી ક્રીડા કહીને નીચેના શ્લોકમાં સંધ્યા વગેરેમાં વ્રજમાં કરેલી ક્રીડા કહી છે. એટલે 27મા શ્લોકમાં જોયું આપણે કે ભગવાને વનમાં ક્રીડા કરી એમાં રસ તન માત્રાનો સંસ્કાર બતાવ્યો છે. હવે સંધ્યા સમયે વ્રજમાં કરેલી ક્રીડા કહી છે. કૌમારીમ દર્શયમ ચેષ્ટામ પ્રેક્ષણીયામ વ્રજૌકસામ રુદન ઇવ હસન બાલ મુગ્ધ સિંહાવલોકનઃ. શ્લોકાર્થ. જાણે કે રડતા હોય તેમ અથવા હસતા ભોળા બાળક સેના જેવી દ્રષ્ટિવાળા થઈ બ્રજવાસીઓએ જોવા યોગ્ય કૌમાર અવસ્થાની ક્રિયાઓ દેખાડતા. એટલે 27મા શ્લોકમાં આપણે જોયું કે વિહાર કરતા હતા. હવે સુબોધિનીજી, કૌમાર અવસ્થાની એટલે 5 વર્ષ સુધી કરવામાં આવતી, 5 વર્ષમાં કરાતી 5 લીલાઓ 5 પ્રકારના વ્રજવાસીઓને દેખાડતા વિહાર કરતા હતા. એટલે અહીંયા 1 થી 5 વર્ષમાં ભગવાને જે 5 પ્રકારની લીલાઓ કરી અને એ 5 પ્રકારની લીલાઓ વ્રજવાસીને દેખાડતા વિહાર કરતા હતા. 3 પ્રકારના પુરુષો અને 2 પ્રકારની સ્ત્રીઓ હોય છે, કારણ કે સ્ત્રીઓ સાત્વિકી હોતી નથી. અહીંયા 3 પ્રકારના પુરુષોથી સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના પુરુષો બતાવ્યા, રાજસ અને તામસ 2 પ્રકારની સ્ત્રીઓ બતાવી. તેથી બધાઓને જોવા યોગ્ય ક્રિયાઓ દેખાડતા વ્યવહાર કરતા હતા એવો વાક્યનો સંબંધ છે, કારણ કે તે કરવા શક્તિમાન છે. એટલે ભગવાન જેને જે બતાવવું હોય તે બતાવવા એ જ ક્રિયાઓ દેખાડતા વ્યવહાર કરતા હતા. તો ભગવાન જ્યારે કંસની સભામાં પધાર્યા ત્યારે અલગ અલગ રૂપે બધાને દેખાયા, કારણ કે તે કરવા શક્તિમાન છે. દેખાડતા શબ્દથી એમ જણાવ્યું છે કે તેમ કે પોતે તેમ તેવી ક્રિયાઓ કરેલી જ નહીં. એટલે એની પહેલી ફૂટનોટ છે પહેલા એટલે પહેલા વર્ષમાં. એટલે ભગવાને પહેલા વર્ષમાં તો આવી કોઈ ક્રિયાઓ કરેલી જ નહીં. તે પૈકી પહેલા જાણે કે રડતા હોય તેમ દેખાડતા,
એટલે એની બીજી ફૂટનોટ છે કે પહેલા એટલે તે પૈકી પહેલા એટલે પહેલા ભક્તોનું, એટલે તેથી પહેલાના સમયના ભક્તોનું બાળપણમાં ધાવવું વગેરે રસનું ગ્રહણ જ મુખ્ય હોવાથી જ આ શ્લોકમાં પણ મુખ્યતાથી રસનું જ નિરૂપણ છે. એટલે આ ફૂટનોટ બહુ સમજાતી નથી, પણ જેવું સમજ્યા છે એ પ્રમાણે કે પહેલા એટલે જ્યારે એમ કે પૂતનાએ બાળકોનો વધ કર્યો ત્યારે પ્રભુએ એમ કે પોતાના ઉદરમાં બધા બાળકોને રાખેલા, પછી પ્રભુ જે કાંઈ ભોગ કરતા તે પોતાના ઉદરમાં રહેલા ભક્તો માટે જ ભોગ કરતા હતા. તેથી અહીંયા ધાવું કે રસનું ગ્રહણ કરવું એ મુખ્ય હોવાથી અહીંયા રસનું નિરૂપણ બતાવ્યું છે. જાણે કે રડતા હોય તેમ દેખાડતા તો જ તામસી સ્ત્રીઓ પ્રસન્ન થાય. અહીંયા રડતાથી તામસી સ્ત્રીઓની પ્રસન્નતા અને રુદ્રની પ્રીતિ થાય તે માટે દેખાડતા. હસતા શબ્દથી રાજસી સ્ત્રીઓની પ્રસન્નતા બતાવી, ભોળપણથી તામસ પુરુષોની પ્રસન્નતા દર્શાવી, બાલપણથી રાજસ પુરુષોની પ્રસન્નતા અને સિંહના જેવી દ્રષ્ટિથી સાત્વિક પુરુષોની પ્રસન્નતા દર્શાવી. અહીં પધારીને પણ પહેલા ભક્તોનું સ્મરણ કરે છે, તેથી જાણે કે રડતા હોય તેવા દેખાય છે. અહીં પધારે એટલે ભગવાન જ્યારે સંધ્યા સમયે વ્રજમાં પધાર્યા છે ત્યારે પણ એમ કે ભક્તોનું સ્મરણ કરતા હોય તેવા જાણે કે રડતા હોય તેવા દેખાય છે. હસતો ભોળો જે બાલસિંહ તેના જેવી છે દ્રષ્ટિ જેમની તેવા દેખાતા. એટલે ભગવાન કેવા છે? એકદમ હસતા મુગ્ધ બાલક જેવી દ્રષ્ટિ છે તેમની, એવા બધાને દેખાતા. એટલે કે જ્યાં જે 5 પ્રકારની ભગવાને લીલા કરી 5 વર્ષની અંદર, અને એ 5 પ્રકારના બ્રજવાસીઓને એમાં આનંદ આપ્યો છે. જે અહીંયા પહેલો 28મો શ્લોક સંપન્ન થયો. બીજી ફોટનોટ સમજાઈ નથી. કારિકા પણ છે. હે જે 29મો શ્લોકમાં કારિકા છે. સાંભળે લીધી નથી. હા સારી વાત છે. હા છે. હા કઈ હોય વિચારણી? મને ખાલી બીજી ફૂટનોટ બરાબર સમજાઈ નથી, કેવી રીતે લેવાનું છે પહેલા ભક્તોનું. કોઈને કરવું હોય સમાધાન તો નાચ કઈ થાય છે આમાં? હે જી 5 એટલે 2 સ્ત્રીની પ્રસન્નતા બતાવી અને 3 પુરુષોની બતાવી. 5માં રડતા હસતા સિંહના જેવી દ્રષ્ટિ વાળા કૌમાર અવસ્થા, એટલે 5 પ્રકાર બતાવે ને આમાં 5. આજે પ્રણામ. મને પ્રશ્ન તો બીજો છે, પણ જે આમાં એવું આવે કે આજે એ પૈકી પહેલા જાણે કે રડતા હોય ત્યાં જે પહેલી બીજી ફૂટનોટ છે ત્યાં પહેલી જોઈન થઈ શકે. પહેલા એટલે કે પહેલા વર્ષમાં ત્યાં, એટલે પહેલી ફૂટનોટ આ લોકોએ બીજી ફૂટનોટ 2 વાર આપી છે. તો મને એવું લાગે છે કે પહેલી ફૂટનોટ 2 વાર હોવી જોઈએ. એટલે કે પહેલા વર્ષમાં જાણે કે રડતા હોય તેમ દેખાડતા, તેનાથી તામસી સ્ત્રીઓ પસંદ થયા અને રુદ્રની પણ પ્રીતિ થઈ. અને પછી અહીંયા નીચે જે અને સિંહના જેવી
દ્રષ્ટિથી સાત્વિક પુરુષોની પ્રસન્નતા બતાવી અને અહીં પધારીને પણ પહેલા ભક્તોનું સ્મરણ કરે છે. ત્યાં બીજી ફૂટનોટ આપી છે. એટલે એ બીજી ફૂટનોટ કઈ રીતે જોડવાની તે નથી એ થતી, તો અહીંયા મને આ બીજી ફૂટનોટ જોડાતી હોય એવું લાગે છે. જે પ્રણામ આ મને એ જોડાતું નથી ને એ સમજાતું નથી. જય પ્રણામ. જે શું આજ્ઞા કરી આપે મને સમજાય નહીં. નહીં, આમનું સમાધાન તમારું કરવા માટે કહી રહ્યો છું. એટલે જે એમને એ કહ્યું કે પહેલી ફૂટનોટ 2 વાર આવે છે એમ કહ્યું, એમ જણાવ્યું છે કે એટલે પહેલા વર્ષમાં જણાવ્યું અને તે પૈકી પહેલા એટલે પણ પહેલા વર્ષમાં જાણે કે રડતા હોય તેમ દેખાડતા એમને કહ્યું. અને જે આ પહેલા ભક્તોનું જે બીજી ફૂટનોટ છે એ પછી આવે છે એવું એમને. એટલે આમાં પ્રથમમ રુદન એવ, આમાં ક્યાં છે એવા પહેલા જાણે કે રડતા હોય, એના ઉપર તો આજ સમજવાનું છે. પહેલા એટલે પહેલા વર્ષમાં એમ જણાવ્યું છે કે એ જે તો આમાં બ્રેકેટમાં છે, તો મને એવું લાગે છે કે તમારામાં દેખાડતા શબ્દથી જૂની પુસ્તક આપો તો ખોલીને જા. પહેલા બ્રેકેટ હશે ને એને ઉપર ચડાવી દીધો છે 27. દેખાડતા શબ્દથી એમ જણાવ્યું છે કે આ જૂનામાં પણ ગડબડ ગોટાળા જ છે. જે હોય તે એમ જણાવ્યું છે કે એમાં છે ઉપર એક છે એને છેકી દો, એ છે જ નહીં. અને તે પૈકી પહેલા ઉપર જે 2 છે એને 1 કરી દો. પહેલા એટલે પહેલા વર્ષમાં. તો ઠાકોરજીએ અનેક રીતે રુદનનું પ્રદર્શન કર્યું છે. એટલે શકટભંજન વખતે કે યશોદાજી બાંધી દે છે તેમાં એવા બધા પ્રસંગોમાં પછી અને રુદ્રને પ્રીતિ થાય તે માટે. એટલે મહાદેવજી દર્શન કરવા માટે આવ્યા તે વખતે નતા કરાવતા અને પછી અંદરથી રડી રડીને અને એવો સંકેત કર્યો કે મહાદેવજી આવશે તો જ રાજી થશે. તો આ રીતે રડીને એને હસતા શબ્દથી રાજસી સ્ત્રીઓની અને ભક્તોનું સ્મરણ કરે છે. પછી પૂર્વમ ભક્તાન ઇતિ એના ઉપર છે ને અહીં પધારીને પણ પહેલા ભક્તોનું સ્મરણ કરે છે, તેથી જાણે કે રડતા હોય તેવા દેખાય છે. પૂર્વમ ભક્તાન એ તો બરોબર છે. નોટ એના ઉપર જ્યાં બતાવવામાં આવી છે કે તેથી પહેલાના સમયના ભક્તોનું બાલપણમાં ધાવવું વગેરે રસનું. એ જે એ ફૂટનોટ જે ક્ષમા નથી સમજાતી અને વનમાંથી બ્રજમાં પધારે તો ભક્તોનું સ્મરણ કરીને રડે શા માટે એ નથી ખ્યાલ આવતો. એટલે આ ફૂટનોટ જોડાય તો જ એ મિનિંગ આખો સમજાય. હા ક્ષમા. તત પ્રાક્કાલીનાન ભક્તાન અસ્મિન્નપી લોકે
बाल्ये स्तन्यादिरसग्रहणस्यैव प्राधान्यात् रसनिरूपकत्वम्। अत्राप्यागतः पूर्वं भक्तान् स्मरति इति रुदन्निव। અત્રાપ્યાગત હવે આ જે આખું વર્ણન છે એ તો 5 વર્ષ સુધીની ઉંમરનું છે, એને કારણે ઘરેથી ક્યાંય બહાર પધાર્યા હોય એવો તો અહીંયા અવસર નથી. તો અહીં પધારીને એનો મતલબ યા તો મથુરાથી ગોકુલ પધાર્યા તે, અથવા તો વૈકુંઠથી ગોકુલ પધાર્યા. બહુ વધારે સૂક્ષ્મતાથી વિચાર કરો તો યશોદાજીએ કોઈને રમાડવા માટે આપ્યા હોય અને એ પોતાના ઘરે પધરાવી ગયા હોય એવી સંભાવના તો ઓછી લાગે છે. તો અહીં પધારીને પણ પહેલા ભક્તોનું સ્મરણ કરે છે. તેથી જાણે કે રડતા હોય તેવા દેખાય છે. રુદન્નિવ એની આ વ્યાખ્યા છે. તો જ્યારે પણ પ્રભુનું રુદન છે તો એ પૂર્વ ભક્તોના સ્મરણમાં થતું રુદન છે એવું સમજવું જોઈએ. તો તતઃ પ્રાકકાલીનાન ભક્તાન, તેનાથી પહેલાના સમયના ભક્તો, अस्मिन्नपि लोके बाल्ये स्तन्यादि रसग्रहणस्यैव प्राधान्यात् रस निरूपकत्व. કઈ સમજાતું નથી શું કહેવા માંગે છે. એટલે ભગવાન રુદન્નિવ રડતા હોય તેવા એવું દર્શન આપી રહ્યા છે. તો એ જે રડવાવું છે એ ભગવાનનું પૂર્વ ભક્તોનું સ્મરણ છે. તો પૂર્વ ભક્તોનું સ્મરણથી શું તાત્પર્ય છે? કેમ કે આ જે પુરુષોત્તમજીની પંક્તિ છે એમાં પણ વિરામ ચિહ્ન ને એવું કંઈ દેખાઈ નથી રહ્યું. નાનુભાઈએ પણ જેમ તેમ વિચારાય જે મળ્યું છે એનો અનુવાદ કરી દીધો છે. કેમ કે વાક્ય બેસતું નથી. પહેલાના ભક્તોનું એટલે તેથી પહેલાના સમયના ભક્તોનું બાલપણમાં ધાવવું વગેરે રસનું ગ્રહણ જ મુખ્ય હોવાથી જ આ શ્લોકમાં પણ મુખ્યતાથી રસનું જ નિરૂપણ છે. બહુ સ્પષ્ટ નથી થઈ રહ્યું. હમણાં પ્રશ્ન ચિહ્ન રાખીશું પછી કંઈક. પૂતનાએ માર્યા હતા એ બાળકોની વાત નથી. હોઈ શકે એમના માટે ભોગ કરતા હતા. પ્રાક્કાલીનાન ભક્તાન રસ્મિન્નપિ લોકે બાલ્ये કન્યાદે રસગ્રહણસ્યૈવ પ્રાધાન્યાत् રસનિરૂપકત્વम्. ઘણા લોકોને પ્રેરણા થઈ રહી છે કઈક અર્થની, તો જણાવો. ના જે બીજો પ્રશ્ન હતો મારો. દંડવત પ્રણામ જે જે આમાં પહેલાના
એટલે એક જ વર્ષમાં તામસી સ્ત્રીઓ પ્રસન્ન થાય એવું કરતા તો પહેલાના ભક્તો એટલે તામસી સ્ત્રીઓ ગણાય? પ્રણામજી. મને એવું લાગે છે જે કે સેકન્ડ ફૂટનોટમાં પહેલાના સમયના ભક્તોનું ત્યાં ફૂલ સ્ટોપ આપણે મૂકીએ તો એ વિષય પતી ગયો અને પછી આ ધાવવું એ રસનું નિરૂપણ કરે છે એમ એક સેકન્ડ પાર્ટ ઓફ ધીસ ટોપિક છે કે તન્માત્રા રસ કેવી રીતે છે. એટલે આપે કહ્યું ને વિરામ ચિહ્ન એવું કાંઈ નથી તો અહીંયા જો ફૂલ સ્ટોપ મૂકી દે તો આ વાત પહેલાના ભક્તો એ તો હજી બાકી જ રહેશે કયા, પણ પછી જે આ બાલપલમાં ધાવવું એ બધું રસનું નિરૂપણ કરે છે તન્માત્રા, એવું અહીં થઈ શકે. એટલે એક વર્ષમાં તામસી સ્ત્રીઓ પ્રસન્ન થાય એવું જ હતું અને એ દરમિયાન બાળપણમાં ધાવવું ને એવું રસનું ગ્રહણ કરવું હોય એટલે મેં કહ્યું કે પહેલાનું એટલે તામસી સ્ત્રીઓ પહેલાના એક વર્ષમાં કર્યું છે તો એ ગણી શકાય એટલા માટે મેં કીધું. પ્રણામજી. એટલે અહીંયા પણ એ જ વાત છે કે તથા પ્રાકકાલીનાન ભક્તાન અસ્મિન અપી લોકે, પછી ત્યાં જો પૂર્ણ વિરામ હોય તો એનો અર્થ એવી રીતે થાય કે અત્યારે આ બાલ પીડા થઈ રહી છે ભૂતલ ઉપર, ત્યાં ભગવાન રુદન કરી રહ્યા છે તો પોતાના લોકના જે દિવ્ય લોકના ભક્તો છે એનું સ્મરણ કરીને રડી રહ્યા છે, એક આવો અર્થ થાય છે. અને બાલ્યે સ્તન્યાદિ રસગ્રહણસ્યૈવ પ્રાધાન્યાત રસ નિરૂપકત્વમ, આને જો આપણે સ્વતંત્ર વાક્ય માનીએ તો આ આખા 28મા શ્લોકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે એમ પારુલે કહ્યું તે પ્રમાણે અહીંયા રસ તન્માત્રાનું નિરૂપણ કરવામાં આવી રહ્યું હોય એવો અર્થ આનો કાઢી શકાય. તો આમાં બીજી ફૂટનોટમાં પહેલા ભક્તોનું એટલે તેથી પહેલાના સમયના ભક્તોનું પૂર્ણ વિરામ. અત્યારે આપણને પ્રાથમિક આવો અર્થ વધારે સ્પષ્ટ જણાય છે. આ બીજું શું છે? હા, દંડવત પ્રણામજી. જે અહીંયા જે કીધું ને કે 2 પ્રકારની સ્ત્રીઓ હોય છે ને 3 પ્રકારના પુરુષ હોય છે કારણ કે સ્ત્રીઓ સાત્વિકી હોતી નથી, એટલે જે આ નિયમ હોય છે કે સ્ત્રીઓ સાત્વિકી હોતી નથી નિયમ બતાવી રહ્યા છે. કરો સમાધાન. એ સ્ત્રીઓ સાત્વિકી હોતી નથી એટલે અહીંયા તો એવું સમજાય છે કે એ સ્ત્રીઓને આ જે 5 પ્રકારના ભક્તો લીધા છે એમાં સાત્વિકી સ્ત્રીઓને લીધી નથી એવું હોય એવું લાગે છે. કારણ 5 વર્ષની જ લીલા બતાવી છે ને એટલે અહીંયા 5 પ્રકારના ભક્તો છે અને 5 પ્રકારની લીલા છે એટલે સાત્વિકી સ્ત્રીઓને અહીંયા હોતી નથી એવું લાગે છે જે મને. એટલે અત્યારે જે ચર્ચા થઈ રહી છે જે ભક્તોની એમાં એવું એનું તાત્પર્ય સમજવું જોઈએ. જી છે દંડવત પ્રણામ. અને આપણે જે છે આ જે વિચાર કર્યો 5 વર્ષ સુધી તો બહાર પધાર્યા નથી એવું આપણે બી ડિસ્કસ કર્યું, તો જે ઉત્થાનિકા છે એ પછી સંગત કેવી રીતે કરશું કે વનમાની ક્રિયા ઉપર કહી દીધી 27માં, હવે 28માં સંધ્યા વગેરેમાં વ્રજમાં કરેલી ક્રિયા કહે છે. એટલે વ્રજમાં આવી રીતે એમણે કર્યું હસતા રડતાથી પોતાની દર્શાવી, એકચ્યુઅલી નથી કરતી કારણ કે એવું લખ્યું છે દેખાડતા એવો વ્યવહાર કરતા હતા તો એ બરાબર બેસે છે, પણ સંધ્યા વગેરેમાં એટલે શું સાંજના સમયમાં આવું કરેલ એવું કંઈક બેસે આનું સ્થાનિકા સાથે? હા, સાંજે ઘરમાં. હા તો બરાબર છે. એટલે જો આને આપણે કાલભેદથી સ્થાનભેદ પણ જો સ્વીકારીએ તો વાછડાઓ ચરાવતા વનમાં વિહાર કરી રહ્યા છે એ 5 વર્ષમાં પણ પ્રભુ પધાર્યા છે કે નહીં એક્ઝેક્ટલી એ પ્રમાણે મને અનુસંધાન નથી, પણ પધાર્યા પણ હોય તો એ રીતે પણ થઈ શકે. પૂર્વ ભક્તોનું સ્મરણનો મતલબ જે નિરોધ લક્ષણમાં જેમ રીતે કહેવામાં આવે છે કે ઘરમાંથી વનમાં અને વનમાંથી ઘરમાં,
તો ઘરમાં હોય ત્યારે વનવાસીઓ છે એમને વિપ્રયોગ થાય, વનમાં પધારે ત્યારે ઘરવાળાઓને થાય. એવી રીતે પૂર્વ ભક્તો એટલે વૈકુંઠ સ્થિત ભક્તોને ન લઈને, અને અત્યારે ઘરમાં છે તો વનસ્થિત ભક્તો કે ગોપ બાલકો, એ રીતે એનો અર્થ લઈ શકાય. ઠીક છે, કરો ભલે. હવે નીચેના શ્લોકમાં પૌગંડ અવસ્થાની લીલા કહે છે. એટલે 6 થી 11 વર્ષમાં ભગવાને જે લીલા કરી છે તે 29 અને થી માંડી અને છેલ્લા શ્લોક સુધી કરે છે, 5-6 વર્ષ સુધીમાં. તો હવે આ બે જે 29 અને 30 શ્લોક છે એ રૂપ તન્માત્રા છે અને એનું ગોલક નેત્ર છે. શ્લોક: સ એવ ગોધનમ લક્ષ્મ્યા નિકેતમ સિત ગોવૃષમ ચારયન અનુગાન ગોપાન રણદ્વેણુર હરિરમત. લક્ષ્મીના ધામરૂપ ધોળી ગાયો તથા આખલાઓ વાળા ગોધનને ચરાવતા તેજ એટલે કે ભગવાન વેણુ વગાડતા સેવક ગોપોને રમાડતા હતા. કારિકા 12. શિષ્ટેષુ ષટ્સુ વર્ષેષુ ષડ્ભિઃ શ્લોકૈઃ વિશેષતઃ તાસ્તા લીલા ઇહોદ્વિષ્ટાઃ ક્રમો નાત્ર વિવક્ષિતઃ. બાકીના 6 વર્ષોમાં કરેલી જુદી જુદી લીલાઓ અહીં મુખ્ય પ્રકારે 6 શ્લોકથી કહેલી છે. આમાં અનુક્રમ ઈચ્છેલો નથી. એટલે 6 થી 11 વર્ષમાં જે ભગવાને લીલા કરી છે અહીંયા જુદા જુદા પ્રકારે કરી છે, એનો અનુક્રમ ઈચ્છેલો નથી. સુબોધિનીજી, પહેલા જે ભગવાન કહ્યા તે જ રમાડતા હતા. તેજની પહેલી ફૂટનોટ છે. અહીં રૂપ કહેલું હોવાથી 30મા શ્લોકમાં વિઘ્નોનો નાશ કરનાર તે જ કહેલું છે એમ જાણવું. એટલે અહીંયા રૂપ તન્માત્રા છે. એટલે આગળ જે 30મો શ્લોક આવે છે એ જે આ 29મા શ્લોકમાં આવશે કે એના વિઘ્નો કરે છે, એમાં વિઘ્ન પાડે છે. 30મા શ્લોકમાં આવે છે કે વિઘ્નો કરે છે એનો નાશ કરનાર તે જ એટલે કે ભગવાન કહેલા છે એમ જાણવું. 10 પ્રાણ કહેલા છે એવા મત પ્રમાણે આ 29 અને 30 શ્લોકોથી નેત્ર કહેલા જાણવા. તેથી જ ગોધનનું લક્ષ્મીના ધામરૂપ એવું વિશેષણ કહેલું છે અને આવતા 30મા શ્લોકમાં વિઘ્નો કરનારને કામરૂપી એટલે કે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા કહેલા છે. કારણ કે તેવાઓને ઓળખવાનું એ નેત્રોનું કાર્ય છે. એટલે 30મા શ્લોકમાં આવશે કે 29મા શ્લોકમાં ભગવાને જે કાર્ય કર્યા છે એ કાર્યમાં વિઘ્ન પાડનાર જે કંસે જે દૈત્યોને મોકલ્યા છે એમને ઓળખવાનું કાર્ય તો નેત્રોનું છે. હવે સુબોધિનીજી, લક્ષ્મીના ધામરૂપ અતિ સુંદર ગોધનમ એટલે ગોધન ચરાવતા રમાડતા હતા. ધોળી ગાયો તથા આખલાઓ હતા જેમાં એ વિશેષણથી ચરાવવાનું પ્રયોજન કહેલું છે. ધર્મનું મુખ્યપણું જણાવ્યું, તેથી તેમના ચરાવવું એ ધર્મનું આચરણ જ હતું એમ કહેલું છે. એટલે અહીંયા કહ્યું કે ભગવાન ગાયો અને આખલાઓ ચરાવવાનું પ્રયોજન શું છે? તો કે ભગવાન ગોપ બાલક છે અને એમનો ધર્મ છે, એ ધર્મનું આચરણ ભગવાન કરે છે એમ કહેલું છે. હવે પોતાની આજ્ઞાથી બીજા ધર્મ આચરનારાઓને તરત જ ફલનો સંબંધ કરાવ્યો એવા અભિપ્રાયથી સેવક ગોપોને રમાડતા હતા. એટલે પોતે ધર્મનું આમાં શું કહે છે કે પોતે ધર્મનું આચરણ કર્યું કે ગાયો ચરાવી. હવે એ આચરણ કર્યું એને પોતાના ગોપ બાલકો પણ એ ધર્મનું આચરણ કરતા હતા. એટલે જે આચરણ કરતા હતા તેમને તરત જ ફલનો સંબંધ કરાવ્યો એવા અભિપ્રાયથી સેવક ગોપોને રમાડતા હતા એમ કહેલું છે. એટલે ભગવાન વેણુ વગાડી અને બીજા ગોપ બાલકોને પણ રમાડતા હતા એમ કહેલું છે. પોતાની સ્વામીપણાની સ્થિતિ ઉપર નભનારા ગોપાલોને વેણુ વગાડીને બ્રહ્મામૃતનું પાન કરાવીને પરબ્રહ્મના આનંદમાં હરિરમત એટલે કે રમાડતા હતા. એટલે એ કે જે સેવક બની સ્વામીની આજ્ઞાનું પાલન કરે છે તેને ભગવાન પરબ્રહ્મના દર્શન આપી અને એમને આનંદ આપતા હતા. જે 29મો શ્લોક સંપન્ન થયો.
લો આગળ. પાછું ફરીથી જ પ્રોબ્લેમ થશે જે કે અહીંયા નેત્ર ગોલક કયું છે બરાબર છે, પણ કેવી રીતે સમજવું કોઈ પણ તન્માત્રામાં એટલી ઇઝીલી ખબર નથી પડતી. એટલે જણાવ્યું છે એટલે આપણે એક્સેપ્ટ કરી લઈએ તો જુદી વાત છે, પણ કેવી રીતે એ વિચાર કરીએ તો નથી ખબર પડતી. એટલે આમાં આપણે 30મા શ્લોકમાં આવશે કે ભગવાન જે ગોપાલકો સાથે જે ક્રીડા કરતા હતા એ ક્રીડા કરતામાં જે નાશ કરવા માટે જે આવ્યા છે દૈત્યો, એને જોવાનું કાર્ય શેનું છે તો કે નેત્રનું છે. એટલે નેત્રો દ્વારા એમને એ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા દૈત્યોને ભગવાને નેત્રો દ્વારા જોયા, જે એવું મને સમજાય છે. એટલે ઓળખવું એ નેત્રોનું કાર્ય છે, એવાઓને ઓળખવું એ નેત્રોનું કાર્ય છે. આવી રીતે સમજવાનું જે નેત્રથી તો પહેલું જ બધું સ્ટેપ નેત્રથી જ થાય ને, જોવું તો પડે જ ને કોઈ પણ લીલામાં. એટલે આને સ્પેસિફિકલી નેત્ર જણાવી દીધું હોય પુરુષોત્તમ એટલે પુરુષોત્તમજી એટલે આપણે માની લઈએ છીએ, પણ આમ આપણી પોતાની રીતે સમજી ન શકીએ કે કેવી રીતે આ નેત્ર છે, કેવી રીતે આ તન્માત્રા છે. અને આપણે જોયું તો 72 પેજ પર બી કહી જ દીધું હતું ટિપ્પણીમાં કે કહ્યું નથી કેવી રીતે થાય છે, એટલે આપણે આવી સમજી જવું એવું મને ત્યાં ફૂટનોટમાં સમજાયેલું. તો એવું જ રાખવાનું છે, તો પછી બધી તન્માત્રા એવી રીતે સમજી લઈએ આપણે. હા, હજી બાકી છે ને થોડા તન્માત્રા હોય, જોઈ લઈએ પછી આપણે કરીએ નિર્ણય. હા કરો. હા કરો. જે આ શ્લોકમાં બતાવ્યું ને કે એમને આવી રીતે જે આ એક મિનિટ વેણુ વગાડી અને બ્રહ્મામૃતનું પાન કરાવી અને પરબ્રહ્મના આનંદમાં અરિરમત રમાડતા, એટલે ભગવાન આવી રીતે એમને દર્શન આપતા, એવી રીતે આ નેત્રરૂપ તન્માત્ર આવતું હોય એવું મને લાગ્યું હતું. દંડવત પ્રણામ થશે. પણ આ દર્શન તો બ્રજભક્તોને કરાવ્યા ને, એટલે આ નેત્રરૂપ જે કીધું આ દર્શન ને લીધે મેં એવી રીતે મને સમજાયું. જોઈ લઈએ આગળ. હજી આગળ કરું છું. આ કાર્યમાં 30મા શ્લોકની ઉત્થાનિકા છે કે આ કાર્યમાં વિઘ્ન કરનારાઓનો તો રમતમાં જ નાશ કર્યો, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે ભગવાને જે વ્રજભક્તો સહિત જે આનંદ કરી રહ્યા હતા એમાં વિઘ્ન કરનારા જે દૈત્યો આવ્યા હતા એમનો રમતમાં નાશ કર્યો. હવે નીચેના શ્લોક કહે છે પ્રયુક્તાન ભોજરાજેન માયિનઃ કામરૂપિણઃ લીલયા વ્ય અનુદત્તાંસ્તાન બાલઃ ક્રીડન કાનિવ. શ્લોકાર્થ. જેમ બાલક રમકડાનો નાશ કરે તેમ ભોજરાજે મોકલેલા માયાવી ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારા પ્રસિદ્ધ દૈત્યોનો રમતમાં જ નાશ કર્યો. સુબોધિનીજી. ભોજરાજ કંસથી મોકલેલા ચિત્તનો વિક્ષેપ કરવા આવેલા જુદા જુદા રૂપ ધારણ કરનાર દૈત્યોનો ક્રીડારૂપ રમતમાં જ એક એકનો અનુદત નાશ કર્યો. એટલે ભોજરાજે જે દૈત્યોને મોકલ્યા હતા, ભગવાને જે રમી રહ્યા હતા એમાં વિક્ષેપ કરવા માટે જે જુદા જુદા રૂપ ધારણ કરીને જે દૈત્યો આવ્યા હતા એમનો ભગવાને એક એકનો નાશ કર્યો. તાસ્તાન એટલે પ્રસિદ્ધ દૈત્યોનો નાશ કર્યો. તેમને શ્રમ થયો ન હતો એમ જણાવવા જેમ બાલક રમકડાનો નાશ કરે તેમ એમ કહેલું છે. વસ્ત્રની પૂતળી અથવા કાષ્ઠ વગેરેના રમકડાનો બાલક નાશ કરે તેમ નાશ કર્યો. અહીંયા શ્રી મહાપ્રભુજી બાલકના રમકડાના દ્રષ્ટાંતથી સમજાવે છે કે નાનું બાળક હોય એ રમકડા રમે તો ક્યારેક વસ્ત્રની પૂતળી અને કાષ્ઠના રમકડાને તોડતા એને શ્રમ થતો નથી, તેમ ભગવાને પણ જ્યારે દૈત્યોનો નાશ કર્યો ત્યારે તેમને શ્રમ થયો ન હતો. 29 અને 30 શ્લોકમાં કહેલા 2-1 વર્ષના કાર્ય છે. એટલે આ જે 29 અને 30 શ્લોકમાં ભગવાને જે કાર્યો કર્યા છે એ 6 વર્ષની ઉંમરમાં કર્યા છે. એક જ વર્ષમાં બંને કાર્ય કર્યા છે. જ્યાં શ્લોક સંપન્ન થયો અહીંયા. કરો ભલે આગળ. હાજી. નીચેના શ્લોકમાં
એક મિનિટ જીજી દંડવત પ્રણામ. જીજી અહીંયા અનુદત્ત નાશ કરે મૂળમાં તો છે ને જીજી એ શબ્દ નથી? મને નહીં ખ્યાલ આવ્યો જીજી. ઓ બેન જે લીલયા વ્ય અનુદત્તા સ્થાન બીજી લીટી બીજામાં છે ને અનુદત્ત. હા હા હવે સમજી છૂટી પડી ગઈ. હા જીજી દંડવત. નીચેના શ્લોકમાં 7મા વર્ષનું કૃત્ય કહે છે. હવે 31 અને 32 બે શ્લોકમાં સ્પષ્ટ માત્રા બતાવે છે. વિપન્નાન વિષપાનેન નિગૃહ્ય ભુજગાધિપમ ઉત્થાપ્ય પાયત ગાવસ્તતોયમ પ્રકૃતિ સ્થિતમ. શ્લોકાર્થ. સર્પરાજને શિક્ષા કરીને વિષનું પાન કરવાથી મરણ પામેલાઓને ઉઠાડીને તે વિષ રહિત જલનું તેમને અને ગાયોને પાન કરાવ્યું. સુબોધિનીજી, કાલિયાના ધરામાં વિષવાળા જલનું પાન કરવાથી વિપન્નાન એટલે કે મરણ પામેલા તેમણે હરનારા સર્પરાજને નિગૃહ્ય એટલે શિક્ષા કરીને, એટલે પહેલી ફૂટનોટ છે શિક્ષા કરીને. શિક્ષા કરવાનું અને ઉઠાડવાનું કાર્ય ત્વચા, નેત્ર અને સ્પર્શથી થાય છે. તેથી તેમના વડે મૃત્યુમાંથી રક્ષણ કર્યું તે સ્પર્શરૂપ છે. પછીના 32મા શ્લોકમાં ગાયોની વૃદ્ધિ કરનારું યજ્ઞ કરે છે. તે સ્પર્શનું કાર્ય હોવાથી તે કાર્ય ઉત્પન્ન કરનાર અને પહેલાના માર્ગને તજાવનાર યજ્ઞ સ્પર્શરૂપ જાણવો. હવે સુબોધિનીજીમાં છે કે કાલિયાના ધરામાં જે વિષ વાળું જલ હતું એનું પાન કરવાથી ગાયો અને આપણે મરણ પામ્યા હતા ગાયો અને વ્રજભક્તો. તો એ સર્પરાજને ભગવાને હણી અને પછી એ વ્રજભક્તોને ઉઠાડીને તે જલને તે ગાયોને પાન કરાવ્યું. એટલે અહીંયા સ્પર્શથી એવું સમજાય છે કે સ્પર્શ એટલે એમ કે સ્પર્શ કરી એટલે ભગવાને તેને ઉઠાડી અને એને શિક્ષા કરી અને પછી એને નાખ્યો એટલે એની ઉપર નૃત્ય કર્યું. એટલે એ જે ગાયોનું પાન કરાવ્યું એ કાલિયાનાગને નાખ્યા એટલે કાલિયાના ધરાનું જલ કેવું થયું તો વિષરહિત થયું, સ્વાભાવિક સ્થિતિમાં આવ્યું. એટલે એનાથી ગાયોને અને વ્રજભક્તોને પાન કરાવ્યું. ભગવાને જલ વિષ રહિત કર્યું. જે અહીંયા 31મો શ્લોક સંપન્ન થયું અને મારું નિરૂપણ પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ જે છે. કોઈને કંઈ કહેવાનું છે? ચાલો અહીંયા વિરામ.